ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે સવારે મારે જવાનું હતું કોલેજ। 6 વાગે ઉઠીને ચા નાસ્તો કરીને ગાઈસ તમે મારું આઉટફિટ જોઈ લો, એટલું સુંદર, માય ગોડ, લવલી, એકદમ લવલી। પછી મારા શૂઝ બતાવ્યા, રૂમ ફોર રેન્ટ ગાઈસ, કોઈને જોઈતું હોય તો મને નહીં કહેતા, એને કોન્ટેક્ટ કરજો। અને આ છે અમારી કોલેજ, અને આ છે અમારી એ ફ્રેન્ડ કે જેની સાથે મારી કોઈ દિવસ વાત નહીં થાય, અને આ છે એ ફ્રેન્ડ કે જેની સાથે મારી બહુ બધી વાત થાય પણ કોઈ દિવસ ફોન નહીં યુઝ કે મારો। પછી અમે ક્લાસમાં પહોંચ્યા તો કોઈ હતું જ નહીં। પછી અમને ખબર પડી કે એ ક્લાસમાં જવાનું નહીં હતું, એકચ્યુઅલી બીજા ક્લાસમાં જવાનું, તો ગલત ક્લાસમાં પહોંચી ગયા। અને આ છે અમારી એ ફ્રેન્ડ, જો ગાઈસ એનું મોઢું જલ્દી જો ગાઈસ, એટલું શરમાઈને વિડીયોમાં આવતા। પછી અમે એ લોકોના ડબ્બામાંથી જ ફ્રીમાં નાસ્તો કરી લીધો, અને એમાંથી ધરાયાની પછી અમે લોકો નીકળી ગયા નાસ્તો કરવા માટે। અને આ છે અંજલિનો મગ પુલાવ ગાઈસ। આ કાર જોઈને મારું દિલ આવી ગયું એના પર। આજ સુધી કોઈ છોકરા પર નથી આવ્યું પણ કાર પર આવી ગયું। અને પછી અમે લોકો ખાઉસા ખાવા ગયા। ખાઉસા તો ખાધા નહીં પણ સેવ ઉસળ ખાઈ। સેવ ઉસળ અમે લોકો પહેલાં ખાઉસા ખાવાના હતા પણ પછી ખાધું સેવ ઉસળ, કારણ કે અમને લોકોએ ડિસાઈડ જ નહીં કરી રહ્યા કે હું ખાવાના। પછી છેલ્લે સેવ ઉસળ પર આવ્યા ગાઈસ। આ જો એની અંદર અમે નાખ્યો થોડોક રગડો, અને આ છે બેબી પાઉં એટલા નાઇસ ને એકદમ સ્મોલ ક્યુટ। અને પછી અમે લોકોએ વાત કરતાં અમે લોકોએ ખાઈ લીધું ગાઈસ। 2 જણ વચ્ચે અમે એક જ ડીશ મંગાવેલી, કારણ કે એટલું બધું અમારથી ખવાય નહીં હવારમાં, કારણ કે ફ્રીમાં નાસ્તો કરીને આવેલા અમે પેલા લોકોના ડબ્બામાંથી, ખબર ને તમે જોયું જ આગળના વિડીયોમાં। અને આ જો 2 दोस्त एक प्लेट में ही सेव उसड़ खाए, ऐसी दोस्ती बढ़े, એટલે જ અમે પેલી એક જ પ્લેટ મંગાવેલી પહેલાં। અને આ પાછું બીજું પોસ્ટર હતું, મેરે પાસ બર્ગર है, पिज़्ज़ा है, सैंडविच है, क्या तुम्हारे पास क्या है गाइઝ, મને વાંચતા નથી આવડતું। પછી આ મારી બેનપણીને ગાઈઝ અમે બાઈકને આ ડોગેશ ભાઈ જો રસ્તામાં મળી ગયા, અને પછી મેં નીકળી ગઈ, રસ્તામાં વિડીયો લેતી હતી ગાઈઝ। તો મને બધા એવી રીતે જજ કરે, એવી રીતે જોઈ જાણે કોઈ દિવસ જોઈ જ નહીં હોય। અને ગાઈઝ પણ એ લોકોને કોણ સમજાવે કે મેં ક્રિએટર છું ગાઈઝ, મારે બધા વિડીયોઝ લેવા પડે। અને આ મોટા હંડાઓ જો ગાઈઝ। અને પછી વચ્ચે ખબર નહીં કોની નજર લાગી ગઈ, રિક્ષા અમારી બગડી ગઈ ગાઈઝ। પછી એમાં 5 મિનિટ નીકળી ગઈ, અને પછી હું આવી ગઈ ઘરે થાકેલી પાકેલી। એવું તો કંઈ કર્યું બી નહીં, તો બી થાકી ગઈ। અને આ અમારી છે પીજે ગાઈઝ। આવી લાઈફ મારે કોઈ દિવસ જીવી નહીં હતી પણ હું જીવતી છું। મને જેટલા ચોચલા હતા લાઈફ જીવવાના ગાઈઝ, મેં થોડાક હિલોડા બી અહીંયા પાડી લીધા હતા। ચાલો મળીએ।